જીપીએસસી ની એડવર્ટાઇઝ નંબર 5 માં 2026-27 213 વાળી ભરતી છે. તેમાં જીપીએસસી ના સિલેબસમાં ફેરફાર કર્યો છે. GS3 નું પેપરમાં પણ ફેરફાર કર્યો છે. ભૂગોળનું પેપર, ભૂગોળ વિષય જે પેલા GS1 માં આવતું તો હાલ તેને GS3 માં આપવામાં આવ્યો છે. બાકી વિષયો એઝ ઇટ ઇઝ રહ્યા. તમને પેપરમાં 3 કલાકનો સમય મળશે. ટોટલ પ્રશ્ન 15 હશે. 10 પ્રશ્ન છે 15 માર્કના છે હશે, જેની સમય મર્યાદા 150 અને 150 ગુણનું. જ્યારે 5 પ્રશ્નો છે 20 માર્ક્સના હશે, જેની સમય મર્યાદા 200 શબ્દો છે. 100 ગુણનું પેપર. ટોટલ પેપર હશે 250 ગુણનું. જો તમારે આ પ્રશ્નો લખવા હોય 15 માર્કના તો તમને 8 થી 10 મિનિટનો સમય મળશે, અને આ પ્રશ્ન લખવા માટે તમને 12 થી 15 મિનિટનો સમય મળશે. જો તમને આવડતા હોય એ પ્રશ્ન તમે એક્યુરેસી સાથે લખો તો વહેલા લખી શકશો, તેથી સમય મેનેજમેન્ટ જળવાઈ રહેશે. યુપીએસસી ની પેટર્નમાં જોઈએ તો એમાં 20 પ્રશ્નો છે, એના પ્રમાણમાં તમારા પ્રશ્ન 15 છે. જો તમને 10 માર્કના પ્રશ્નો છે તો 3 પેજ આપશે, અને 20 માર્કના પ્રશ્નો છે તો 4 પેજ આપશે. સૌથી પહેલા GS3 માં કયા આપણે અગાઉ GS2 અને 1 તો જોઈ ગયા. 3 માં કયા વિષય આવશે તો વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ છે, આપત્તિ વ્યવસ્થાપન છે, અર્થતંત્ર છે, અને છેલ્લે આવ્યું ભૂગોળ. ટોટલ 5 વિષયને આવરી લીધા છે. આમ તો કહી શકાય કે સૌથી લાંબો વિષયનો સમયગાળો છે આમાં. સૌથી પહેલા વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. એમાં કયા ટોપિક છે તો ટોટલ 4 ટોપિક છે. રોજબરોજની ઘટનામાં જે વિજ્ઞાન ટેકનોલોજી બને છે તે ટોપિક. બીજાની અંદર ઘણા બધા એને ટોપિક લીધા છે. આઈટી છે, ઇસરો છે, DRDO છે, કોમ્પ્યુટરને લગતી બાબતો છે, કોમ્પ્યુટર્સ છે, રોબોટિક્સ છે, નેનો ટેકનોલોજી છે, બાયોટેકનોલોજી છે. આ બધી ટેકનોલોજીઓની ક્ષેત્રમાં જાગૃતિ, અને છેલ્લે IPR બૌદ્ધિક સંપદા અધિકારના મુદ્દાઓ. ત્રીજા ટોપિકમાં લીધું છે ICT, જેને આપણે ગવર્નર, ઈ-ગવર્નન્સમાં વાપરીએ છીએ. કોમ્પ્યુટરને લગતી નવીન ટેકનોલોજી છે, વેબસાઇટ, પોર્ટલ, એ બધું છે. એમાં શાસન, અર્થતંત્ર અને સમાજમાં ICTની ભૂમિકા. સાયબર સુરક્ષા, માહિતીની ગોપનીયતાના ઉભરતા જોખમો. અને છેલ્લો ટોપિક છે ઉર્જા અને ટકાઉપણું. ભારતની ઉર્જાની જરૂરિયાતો, સ્ત્રોતો, કાર્યક્ષમતા અને વધારાના પગલાં. પુનઃપ્રાય ઉર્જા ટેકનોલોજી અને તેની અસર. અને એમાં એક ટોપિક છે પરમાણુ ઉર્જા કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા. તો વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તો 4 ટોપિક છે. બધા ટોપિક અને સબ ટોપિકના તમારી પાસે મટીરિયલ હોવું જરૂરી છે. તેની આધારે તમે PYQ સોલ્વ કરી શકશો, અને તેની આધારે તમે આન્સર રાઇટિંગ કરી શકશો. એટલે તમારી પાસે મટીરિયલ હોવું જરૂરી છે. પછી છે પર્યાવરણ વિજ્ઞાન. એમાં કેટલા ટોપિક છે તો પર્યાવરણ વિજ્ઞાનમાં 2 ટોપિક છે. પર્યાવરણમાં પ્રદૂષણ, આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ વગેરે સમસ્યાઓ સંબંધિત મુદ્દાઓ, અને પર્યાવરણ અસરની આકરણી. આંતરરાષ્ટ્રીય પહેલોમાં સંધિ, પ્રોટોકોલ, ભારતની એમાં શું પ્રતિબદ્ધતા છે, ભારત અને ગુજરાતની જૈવ વિવિધતા, અને વન અને વન્યજીવન. આથી પર્યાવરણ વિજ્ઞાન. તમારે જોઈ લેવાનું કે PYQ માંથી આમાંથી કયા પ્રશ્નો પૂછાણા છે, એ આધારે તમે આ ટોપિક કવર કરી શકશો. ભારત અને ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન. એમાં કયા ટોપિક છે તો આપત્તિના પ્રકારો, આપત્તિ વ્યવસ્થાપનનું માળખું, ટેકનોલોજીની ભૂમિકા, જન સમુદાયની ભાગીદારી, ક્ષમતા નિર્માણ, મુખ્ય આપત્તિમાંથી શીખેલા પાઠ, પડકારો અને ભવિષ્યની આપણી આપત્તિ માટેની શું રણનીતિ છે તે. એક ટોપિક છે વિકાસલક્ષી મુદ્દાઓ અને ટકાઉ વિકાસ. એ પણ આમાં આવરી લીધું છે. એવી રીતના ભૂગોળ, જે પેલા GS1 માં હતું, હવે એને ટ્રાન્સફર કરીને કેમાં લીધું છે, GS3 માં લીધું છે. ભૂગોળની અંદર ભૂગોળની લાક્ષણિકતા અને સંસાધનો વાળો ટોપિક છે. ભારત અને ગુજરાતના કુદરતી સંસાધનો જે છે એને લગતું ટોપિક છે. ભારત અને ગુજરાતના વિવિધ પ્રાથમિક, દ્વિતીય, તૃતીય પરિબળો, એને લગતો એક ટોપિક છે. વસ્તી વિષયક બાબત એટલે સામાજિક ભૂગોળને લગતા જે ટોપિક છે, સ્થાનાંતર છે, શિક્ષણ છે, વસ્તીની નીતિઓ છે, જાતિ અંગેનું વિતરણ છે, એ બધું છે. અને છેલ્લે આપત્તિ વ્યવસ્થાપનમાં જે ટોપિકો આવે છે એ જ ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, ચક્રવાત, એ જે ભૂભૌતિક ઘટનાઓ છે એને આવરી લીધું છે. ચોથો એક વિષય છે ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થા. બંને અર્થવ્યવસ્થાને સાંકળી લેવા પ્રયત્ન કર્યો છે. જે અગાઉના સિલેબસમાં હતો એ જ બેઠા ટોપિક છે.
કે સ્વતંત્રતાથી અત્યાર સુધીનું ભારતનું અર્થતંત્ર છે, નીતિ આયોગ છે, પછી ઔદ્યોગિક નીતિઓ છે, એના ફેરફારો છે, જાહેર નાણાં અને બજેટને લગતી જે કાંઈ વિગતો છે, સમાવેશી વિકાસ અને સંકળાયેલા મુદ્દાઓ અને પડકારો, એ પણ એક ટોપિક નવીન છે, એ પણ છે. માળખાકીય સુવિધાઓ, એમાં જે કાંઈ ફેરફાર છે, ઉર્જામાં છે, બંદરમાં છે, રસ્તાઓમાં છે, હવાઈ મથક છે, રેલવેમાં વગેરે. જાહેર ખાનગી ભાગીદારી છે, સામાજિક પ્રભાવ આકારણી છે, એ પણ એક ટોપિક છે. અને છેલ્લે કૃષિ સંબંધિત જે ટોપિક છે એ કૃષિમાં છે, પાકો છે, સિંચાઈ વ્યવસ્થા છે, જમીન સુધારણા છે, ખાદ્ય સુરક્ષા છે, પીડીએસ જાહેર વિતરણ વ્યવસ્થા છે, ખાદ્ય સબસિડી છે. ઈ ટેકનોલોજીમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. જે પ્રાકૃતિક ખેતી આવી એમાંથી પૂછાય છે, અને સહકારી ક્ષેત્ર આમાંથી પણ ગઈ જીપીએસસીમાં પ્રશ્નો હતો. તો આ થઈ ગયું તમારું GS 3. ટોટલ 4 સબ્જેક્ટ છે. યાદ રાખવું પ્રશ્નો પેપરને કેવી રીતના હેન્ડલ કરવું. તો સૌથી પહેલા તો તમારી પાસે ટોપિક વાઇઝ મટીરિયલ હોવું જરૂરી છે. બીજા નંબરે પીવાયક્યુ સોલ્વ કરવાના. પીવાયક્યુ તમને યુપીએસસી અને જીપીએસસી બંનેના પીવાયક્યુની બેઠી બુક્સ અથવા તો મટીરિયલ મળી રહેશે. ઓનલી આઈએસની PDF છે જેમાં તમને બધા પીવાયક્યુ સોલ્વ કરેલા મળી રહેશે. જીપીએસસી પીવાયક્યુ માટે યુવા પબ્લિકેશનની બુક છે, ખાલી પીવાયક્યુ જ માટે છે, સોલ્યુશન નથી. અથવા તો ત્રીજો રસ્તો, તમારી પાસે પ્રશ્નો અવેલેબલ હોય તો તમે ChatGPT કરી અને પ્રશ્ન સોલ્વ કરી શકો છો. આ પણ એક સોલ્યુશન છે. બીજું આન્સર રાઇટિંગ. આન્સર રાઇટિંગ કરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો એક તો પ્રેઝન્ટેશન. આન્સર રાઇટિંગ એટલે પ્રશ્નોનું પ્રેઝન્ટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજું રાઇટિંગ સ્કિલ. તમારા અક્ષર એવા હોવા જોઈએ કે સામેવાળો વાંચી શકે. અને ત્રીજું છે ટાઈમ મેનેજમેન્ટ. જો સમયસર પ્રશ્નો લખાશે તો પેપર પૂરું ચેક થશે. જો તમારા પ્રશ્નો છૂટી જશે તો સમજવાનું કે તમે એક ડગલું પાછળ છો. તો આ મેથડ ધ્યાનમાં રાખવી અને ત્યારબાદ આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવી. આન્સર પ્રેક્ટિસ જે તમે મોક ટેસ્ટ લો, ગુજરાતી હિન્દીમાં ગમે તે અવેલેબલ હોય તે. જો તમને અમારું કન્ટેન્ટ કે અમારી ચેનલનું કન્ટેન્ટ ગમતું હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.